ધીમે ધીમે ખૂબ જ દુઃખી થઈ રહ્યું હતું. તે મને પહેલા જ પ્રયાસમાં લાલ કરી દીધી. હેલો મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. મામી, મને પણ એક જ વાર થોડી મજા કરવા દો. મેં કહ્યું, દીકરા, તું હજી નાનો છે, તું કઈ રીતે કરી શકીશ નહીં. તેમને કંઈ બોલ્યો અને મને બતાવવાનું શરૂ કર્યું. તે એટલો મોટો થઈ ગયો હતો કે હું દંગ રહી ગઈ. મિત્રો, મારું નામ શીલા છે. હું 27 વર્ષની છું. હું ખૂબ જ સુંદર અને દેખાવ છું. વાર્તા 1 વર્ષ પહેલાની છે, જ્યારે એક દિવસ હું ઘરે એકલી હતી અને તે સમયે મારો પિતરાઈ ભાઈનો દીકરો પણ ઘરે હતો. તે ફક્ત 19 હું ક્યારેય કલ્પના પણ કરી શકતી ન હતી કે અંદરથી આટલો તોફાની છે. મારા પતિ સિક્યુરિટી ગાર્ડમાં હતા અને તે રાત્રે ફરજ પર જતા હતા. તે સવારે ઘરે આવતા અને તેમની ડ્યુટી રાત્રિના સમયે હતી, તેથી તે મને વધારે સમય આપી શકતા ન હતા. જ્યારે હું એકલી હોઉં ત્યારે મને ખૂબ જ કંટાળો આવતો. લગ્ન પછીના પહેલા વર્ષો સુધી એ અમારી સાથે સારો રહ્યો, પણ એવું લાગતું હતું કે હવે એ કંટાળી ગયો છે. હવે તે મારી તરફ ધ્યાન આપતા ન હતા. તે સાંજે પોતાની ફરજ પર નીકળી જતા અને મારે એક નાનો દીકરો પણ હતો. તે 5 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. જ્યારે આ ઘટના અમારી સાથે બની ત્યારે અમે ખૂબ જ નિરાશ થઈ ગયા હતા. અમે જીવવાની બધી આશા ગુમાવી દીધી હતી, પણ મેં કાંઈ રીતે મારી જાતને સંભાળી લીધી અને ત્યારથી જ મારા પતિ સાથે થોડા વર્ષ થઈ ગયા અને પણ અમે આમ સુધી કોઈ બાળક નહોતું પણ થયું. પછી અમે ઘણા ડૉક્ટરને પણ બતાવ્યું ને વાત કહીએ તો સારવારના નામે લાખો રૂપિયા માંગે છે અને તેનાથી કંઈ ફરક પડ્યો નહીં. અને હું તેના કરતાં થોડી નાની હતી અને તે મારા કરતાં 6 વર્ષ મોટા હતા. તેથી તે વૃદ્ધ અવસ્થાને કારણે કદાચ તેને હવે મારી સાથે સમય વિતાવવાનું મન થતું ન હતું. ત્યારથી તેમને અવગણી રહ્યો હતો. પણ એક દિવસ જ્યારે તેની ફરજ પૂરી કરી અને ઘરે આવે ત્યારે પોતાના મોબાઈલ રૂમમાં રાખ્યો હતો અને નહાવા ગયો. હું આરામથી બેઠી હતી ત્યારે તેના મોબાઈલ પર ફોન આવ્યો. જ્યારે મેં કોલ એટેન્ડ કર્યો ત્યારે એક મહિલા કહેવા લાગી. આ સાંભળીને મને નવાઈ લાગી. રાત્રે 4 વાગે આવું બન્યું અને મને ખૂબ જ મજા આવી, પણ હું તમને ખૂબ જ યાદ કરું છું અને કૃપા કરી મને આજે પણ આવી જાવ. મારા પતિ ઘરે નથી. આ સાંભળીને મેં ફોન કાપી નાખ્યો અને આ સાંભળીને મને આઘાત લાગ્યો. હવે મને સમજાયું કે મારા પતિ મને સમય કેમ નથી આપી રહ્યા. હવે મારા મનમાં ઘણા પ્રશ્નો આવવા લાગ્યા હતા. તે કેટલા દિવસો સુધી આવું કરી રહ્યો છે અને તેમની ડ્યુટી હોવાનું કહીને બીજા કોઈ સાથે અફેર કેમ કરી રહ્યો હશે. પણ મેં નક્કી કર્યું હતું કે આજે હું તપાસ કરીને રહીશ. આ ખરેખર થઈ રહ્યું છે કારણ કે મને મારા પતિ પર વિશ્વાસ હતો. તે આ કરી શકશે નહીં. હું તે દિવસે તેની નજીક જવાનો પ્રયાસ કરી રહી હતી, પણ તે મને અવગણતો રહ્યો. મને ખબર ન હતી કે હું દોડતી કરતી હતી અને મને પ્રેમ કરે કે નહીં, પણ જ્યારે તે નજીક જવાનો પ્રયાસ કર્યો ત્યારે તે મારાથી દૂર જતો રહ્યો હતો. સાંજના 6 વાગ્યા હતા અને મારા પતિ 8 વાગ્યે તેમની ફરજ પર જવાના હતા. તેથી મેં તેના માટે ઝડપથી ભોજન તૈયાર કર્યું જેથી તેઓ ખાઈ શકે અને તેમના કામ પર જઈ શકે. થોડા સમય પછી મેં ભોજન તૈયાર કર્યું. ત્યારબાદ તે જમ્યા પછી ઘરેથી નીકળી ગયા અને હું પણ ગુપ્ત રીતે તેમની પાછળ જવા લાગી. મેં મારા પિતરાઈ ભાઈને કહ્યું કે હું થોડી મોડી આવીશ, બજારમાં થોડુંક દૂર જઈશ અને મારા પતિને ઘરમાં જાય છે ત્યાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા હતા. હું પણ તેમની પાછળ તેમના ઘરે ગઈ અને તે એક રૂમનો દરવાજો ખોલીને અંદર જાય છે. જ્યારે મેં દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે તે અંદરથી બંધ હતો. મને સમજાયું કે અંદર કંઈક ચાલી રહ્યું છે. દરવાજા પાસે એક નાનું છિદ્ર હતું. જ્યારે મેં તેમાંથી ડોકિયું કર્યું ત્યારે મારા પતિ એક સ્ત્રી સાથે આનંદ કરી રહ્યો હતો, તે પણ કોઈ શરમ વગર. જ્યારે મેં આ બધું જોયું ત્યારે મારા મનમાં એક વિચિત્ર ખળભળાટ મચી ગયો હતો. બંનેને જોઈ હું મારી જાતને કાબૂમાં રાખી શકી નહીં અને હું પીગળી ગઈ. હું શું કરી શકું? મારા પતિ સાથે મારે દગો કર્યો હતો અને હું રડતી રડતી ઘરે આવી ગઈ. તે સમયે મારો દીકરો મારા રૂમમાં સૂતો હતો. હું પણ મારા રૂમમાં ગઈ અને સૂવાનો પ્રયાસ કર્યો, પણ મને ઊંઘ ના આવી. મને વારંવાર એ જ વસ્તુ દેખાતી હતી અને હું ખૂબ જ પીગળી ગઈ હતી. પણ પછી કાંઈ બન્યું એવું કે હું કલ્પના પણ કરી શકી નહીં. મેં મારા દીકરાને રડતો જોયો અને તે કહેવા લાગ્યો કે તો શું થયું અને તમે કેમ રડી રહી છો?
અને મારા દીકરાની આંખનું સત્ય કહેવું જોઈએ કે તે રૂમમાં દ્રશ્ય પણ પહેલાં જ હતું. મારા દીકરાઓ મારા પર વિશ્વાસ નહોતો કરતો, પણ મારી આંખોમાં વહેતા આંસુના કારણે તે મારા ઉપર વિશ્વાસ કર્યો. મારા શબ્દો સાંભળીને તેની અંદર સિંહ જાગી ગયો અને હવે તેણે હા પાડી કહ્યું, દીકરા આ શું છે? કહેવા લાગ્યા, મામાની આ વાત સાંભળીને હું મારી જાતને કાબૂમાં રાખી શકતો નથી. મેં કહ્યું, આજે તારા મામા પણ નથી અને આજે ત્યાં તારા અંદરના જાનવરને દૂધ પીવડાવીને તારી તરસ છીપાવવાની છે. હું તને પાણી આપવા તૈયાર છું. પહેલાંથી જ પીગળી ગઈ હતી અને હવે તે કહેવા લાગ્યો કે ચાલ મામી, તમે શેની રાહ જુઓ છો? મેં કહ્યું કે દીકરા તું હજી નાનો છે, તું આ કરી શકીશ નહીં. તો તેણે જાનવર અંદરથી બહાર કાઢ્યો અને તેને શાંત કરવા માટે પાણી આપ્યું. મારો દીકરો મને આટલા લાંબા સમય સુધી સમય આપશે મેં વિચાર્યું પણ નહોતું. મેં કહ્યું, દીકરા તારા મામા પણ આટલા સમયમાં સ્વસ્થ થઈ જાય છે હશે અને તે કંઈ ખબર નથી. લગભગ 2 કલાક પછી મારા દીકરાનું મન શાંત થઈ ગયું અને પછી અમે સૂઈ ગયા. પણ મારા પતિએ અમને આ બધું કરતા જુએ છે અને તેમણે પણ કંઈ કહ્યું નહીં. જ્યારે અમે સવારે ઉઠ્યા ત્યારે મને કહ્યું, અરે દીકરા, તું આટલા લાંબા સમય સુધી આવું કેવી રીતે કરી શકે છે? મને સમજાયું કે મારા પતિ બધું જોયું હશે. મારે પણ તેમને આખી સત્ય કહેવું જોઈએ. એ બંને બધી મારી માફી માંગવામાં લાગ્યો. મેં પણ તેમની પાસે માફી માંગી અને તેમને માફ કરી દીધા અને તેણે ખૂબ જ દુઃખ થયું. અમે બધા મોટા ખોટા સંબંધોનો અંત આવ્યો અને પછી અમે તેણે એક નવું જીવન જીવવાનું શરૂ કર્યું.